જય માતાજી, જય બાબા રામદેવ મિત્રો અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર ને એને તો પછી લીલા લહેર જ હોય ને. તો એવા જ એક મસ્ત મજાના વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જો વાગ્યા છે 8 અને સુરજ દાદા એટલે કંઈક ચડી ગયા છે અને પક્ષીઓ જો અહીંયા બેસી ગયા છે. પડકે થાંભલાના તાર છે ને અહીંયા કઈ શેણ વાવે, સવારમાં શેણ નાખ્યું પણ લગભગ વીણી જઈએ જ્યાંજી બાકી છે નહીં. ને પાણી વાળવાની થોડીક નિરાશ છે. એમ મોટર ચાલુ કરી દીધી 1.5 કજો ટાંકામાં ટોક થાય છે. કારણ કે અત્યારમાં વારું ને પાણી તો પછી અત્યારમાં ઘઉં પવન દિવસનો સડક આડા પડે એટલા માટે ઘઉં ખાલી પાવાના છે ને એટલે અત્યારમાં કાંઈ પાણી વારવા. ટીટોળી બેન પોગી ગયા છે. સેવડા બેવડા વીણવા અત્યારમાં એક ટીટોળી આવે, એક બગલા આવે, એ ચાલુ જ હોય. જો કે શેરાઈ લીધું છે વહેલું વહેલું. શનિવાર છે અમારે હજી આજ ભણવા જાય નથી. જવાનું ભણવા? હે નથી જવાનું? રજા હે એવું? તો રજા નહીં ને જવાનું નથી તો એ કાંઈ સમજાણું નહીં એમાં કાંઈ. હું કઈ રીતનું પરીક્ષા દેવા જાવ? ક્યાં કાણે? અમરસિંહ હાઈસ્કૂલ નહીં, અમરસિંહ બાપા આપણા બાપાનું નામ હતું. અમરશ્રીજી હાઈસ્કૂલ વાંકાનેર હે ને, અહીંયા પેપર લેવા જવાનું. બરાબર. તું શું કરે? જય માતાજી, જય બાબા રામદેવ પીર. હાલો પાણી પીવા. તરસ્યા થઈ ગયા તારમાં કામ કર્યું ને. તરસ લાગી ગઈ. ટાઈટ નથી ને એટલે પાણી અત્યારમાં પીવું થાય. શિયાળો જાય છે એટલે પછી પાણી કંઈક પીવું થશે. એમ થાય કે ગોરાન ટુવલ વીન દઈ ટાટું પાણી કરી ફ્રીજમાં મૂકી દઈ શીશા, ટાટું પીવી. પણ ટાટું સારું નહીં પણ ત્યાં રહે જ નહીં એટલે ટાટું પાણી પીવું પડે. સારું લાગે પણ ઓમ નહીં સારું. શિયાળાનું એવું થાય, ટાઢું પીને તો કંઈક નડે અને ઉનાળે નડે જ ખરું જ પણ તો ટાઢું પીવું થાય. અને પાણીમાં એવું છે જેટલું પાણી તમે ટાઢું પીવું ને એટલું નડે નડે ને નડે જ. બરાબર. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય. શું કાંઈ નહીં હોય. આ ડીશ લેતી આલ ગોરા ટાંકવા. એક ગોરું બાકી છે ટાંકવાનો. ડીશું છે મારા તાર બુજારા ગયા. પેલા બુજારા આવતા તમારા ગોરા શું ટાંકે? તમે કોમેન્ટ કરજો. બુજારું અમારે એમને ઉગાડું. કાંઈ ઉગાડું નથી, જોઈજો. હા રે ઈ અંજી ટાંકવાનું લેવા જઈ એટલે અત્યારે બુજારા જ્યાં એક જ આણામાં બુજારું હતું ને ઈ આને દવા છાંટો મોલો ફુવારો કરી નાખ્યો. એક જ આ બધા મૂકી અંદર કરશે આગે. મને છે ને યાદ આવી ગયું આપડે ભવાયા રમવા આવતા ને ગામમાં એમાં હરાય હોય ને કે તમારે બધાને ગોરા શું ઢાંકે કે બુજારું કે અમારે એમને ઉકાળું. એટલે મને ઈ યાદ આવી ગયું એટલે બોલ દીધું. અને બાજો ઉઠી ગયા હે બાન તે પણ નાખ્યા તક નહીં થઈ જાય. હાજે કાંઈ યાદ નથી. તમે ઘઉંમાં પાણી વાળતા હતા પાંચ બે ત્રણ ફેર મૂકી પાડીને ત્યારે માન દો દે કઈ યાદ નહીં. હાજે તો હું હે ને ઘઉંમાં પાણી વાળતો તો ને આવ્યો ને અહીંયા આવી ગયા નથી. મેં કીધું ચા દવા જા પછી વળી ફરીને દોઈ એટલે પછી દૂધ ભરવાનો ટાઈમ ન મળ્યો, મોડું થઈ ગયું એટલે પણ દોઈ લીધી. અત્યારથી દવા ન બેન તો એકટાણું થઈ જાય ને તો પછી તકલીફ પડે એમ. ઘડીકમાં એકટાણું થઈ જાય. ટીપા નાખ્યા બા? નાખ્યા? હાજે ટીપા નાખ્યા તા? તો હાલો અત્યારે નાખ દો. હાલ અત્યારે નાખ દો. હાલો અત્યારે નાખ દઉં. હાલો હા જે નથી નાખ્યા ને એટલે અત્યારે નાખ દો. કેવું હોય દેખાય હે? આના જેવું ન દેખાય ખરું એમ એના જેવું હવે ન જ થાય. હોય તો કાંઈ નથી એવું લાગશે. એક બતાવી આવશે અહીંયા ખબર પડે ને કેમ આખું દેખાય કે લેન્સ એ રીતનું શું હોય આપણને કઈ ખબર ન હોય એટલે તો જાડા ભાઈ બે
અંજીને જોતું તેવું જડી ગયું. કોલ દે કોલ દે બોલ ગલુડ આગળ લઈ જા અંજી આગળ ઉડા આગળ લઈ જા બોલ 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 ભાઈ ડાકા જેવું શું હા કે શું જનાવર જેવું હોય. કોલ દેવાનું ક્યાં ખબર પડે જા ઓલા કર ભાઈ બંધ કરી લે ઓલા જા ये आई दीजिए बाय हारो बात છે શું કર ભાઈ બીક લાગે. हां ये गुलो 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 બીક લાગે આઈટ મત રેવા દે તો જાય હું મિત્રા દે બોલ નો જાય. સંગુડી વીઆઈ લીયો એને વિષય ના કર તું ને બેઠ એ બેટકા જેવા ફરે. માં લેવા આવે અહીંયા આવે ને એટલે પહેલા અમે વાય વાય વઈ જાય પછી કામ મૂકીને પછી પાછી વી આવે હા પાછો બેઈ જાય અને ટીપા નાખી દીધા કારણ કે દિવસમાં એક વખત જ હવે છેલ્લા અઠવાડિયામાં નાખવાના છે. તો હાંજે ભૂલી ગયા તો કઈ ખબર નહીં. હું પાણી વાળતો ને ઘઉંમાં રહેતી એટલે તો અત્યારે નાખ્યા ને હાંજે પાછા નાખી દઈશું એટલે ને બાને એકાંઈથી કહે ને જે આખું દેખાય જે આપણે ઓપરેશન મોરબી કરાવ્યું હતું ને થોડાક જાજા ટાઈમ પહેલાં એમાં તો સારું જ દેખાય પણ અત્યારે ઓપરેશન કરાય ને એમાં થોડુંક કે ઝાંખું દેખાય છે. પણ એમાં એવું એ ઘણાને એ રીતનું થાય ઝાંખું દેખાય. એકવાર છતાં એવું લાગશે તો બતાવી આવશે. આ હું તારો હે હે મેકઅપ કર્યો હે મુક દે તો બા પઈ જાવ મુક દે મેકઅપ કર્યો હે હે તને હું કે મેકઅપ કર્યો હે જા જાનમાં જવાનું કે હે હે તો મેકઅપ કા કર્યો આમ જો પાડો સોપડીને મોટું જો ભરાઈ દીધું આમ તો જો પાડો સોપડો તારમાં તે થોડી કોર મય સાંગ લે માર જો તાવડી એ પૂરા પૂરા પાપજી કરો પુરાન પાપુ બબ્બા હાલવા શીખી ગયો અમાર પૂરો હાલવા શીખી ગયો. આ પકડ પગ પકડાય પગ ઓ બેટ કો પાસી યા પૈરો યા આઈગો પાપજી કર મુકે દે હવે ઈ રોળ હતે એને લાગી આંજો જીવનસી જેવો હે ને સારે દાદે માઈ વિડિયો પાઈ મન ઠેકડા મરો છે હમણાં માં પાકી જો જો બેઠકું પીરું બિસાઈને લોહી કાઢ નાખી એટલે પાગે ત્યાં દેવો ફોન કયો કરે પારેવા જો કેટલા બધા પારેવા સાણો આવ્યા હે. આપણે હાવ નજીક જાય ને તો ઉડી જાય પાછા એટલે હાવ નજીક તો જવાય નહીં. ઉડી ગયા જો પાણી પતી રહ્યું કૂવામાં કરી બંધ. વાગ્યા છે મિત્રો 11:15 જેવો ટાઈમ થયો ને આપણે જાય રસોઈનું તો છે ને કંઈક દાળ ભાત જેવું બનતું લાગે. દાળ ભાત જ છે ને દાળ ભાત જ છે કે દાળ બનાવી વઘારી વારી કીધું ખાતા જાય તો આંજી ગયા થોડું ખાઈ લીધું શાક ને રોટલો બી મોડું થાય છે તો કીધું જવા દો તમે મૂકીને આવશો એટલે ભૂખ લાગી છે પણ બપોરા કરવા જડશે નહીં કારણ કે આવડાને છે ને એક પરીક્ષા દેવાની છે ને દેવાની મને ખબર નથી. બતાય કાગળિયો બતાય તો હા કે આ પરીક્ષા દેવા જવાનું છે કઈ ખબર નહીં. અમારે છે જે હાઈસ્કૂલમાં અમારા વાંકાનેરમાં આ ફોટો અંજલિને અને વિજયને બેન જવાનું છે. હરખી રીતે કંઈક લખજો. હા એમ ખાલી પરીક્ષા દઈ એવી રીતે નહીં લખવાનું કંઈક આવડે એવું કંઈક વાંચતો તક નહીં હે વાંચ્યું તો નહીં નહીં તો ન આવડે તો ન આવડે તો ભાઈ ધક્કો ફેલ. ચાલો એવડાઈને છે ને પરીક્ષા દેવરાય એવું કારણ કે અત્યારે મેલીને આવી પછી લેવા લગભગ સિંધા પાઈ જાય છે. તો આ બપોરા કમ્પ્લીટ થાય ને તો હમણાં કલાકમાં પાછો મારે બીજું થોડુંક કામ છે કામ પતાવી ને આવડાને મેલતો પછી 3 વાગે સિંધા પાઈ 3 સાડા 3 છૂટવાના ત્યારે સિંધા પાઈ લેવા જઈશી. મારે ખાલી મેલવા જવાનું હે પૂછા થઈ જવાના ખાઈને જેવો તો સારું તો ખાતું હવે આવીને ખાઈશ સારું આપણે શું કામ હોય. તો
તો ચાલો એની સાથે આ બ્લોગ પણ પૂરો કરવાનો થાય, કારણ કે બ્લોગ બસ અહીંયા જ પૂરો કરી દીધી, કંઈ વાત જ નથી કરવી. મળી એક નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ.